નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના અલકાપુરીના શ્રી શાલિની મોલમાં હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાનું ફર્યું બુલડોઝર. વડોદરામાં જૂથ અથડામણમાં મકરપુરાની સરદાર કોલોનીમાં તલવારો હોકી ઉછળ્યા. વડોદરામાં માંજલપુર પોલીસ ઉમટી ઝડપાઈ. વડસર ગામમાં જનતા રેડમાં 20 થી 30 પેટી વિદેશી દારૂ પકડાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ શ્રી શાલિની મોલમાં હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાનું બુલડોઝર ફર્યું હતું. આ કામગીરીને પગલે વર્ષો જૂનો દબાણનો વિવાદ ઉકેલાઈ ગયો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલા શ્રી શાલિની મોલમાં પાલિકા તંત્ર દ્વારા મોટી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં છેલ્લા ઘણા વર્ષોથી 2 દુકાનોના ગેરકાયદેસર બાંધકામ અને ઓટલાઓને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેનો આખરે હાઈકોર્ટના આદેશ બાદ અંત આવ્યો છે. પાલિકાના વહીવટી વોર્ડ નંબર 8માં આવતા મોલમાં TDO વિભાગના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ નિયત સીમાંકન મુજબ વધારાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા બુલડોઝર ફેરવી દેવાયું હતું. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, કોર્પોરેશનની દબાણ શાખા, TDO વિભાગની ટીમ તેમજ વોર્ડ નંબર 8ની ટીમ સંયુક્ત રીતે તૈનાત રહી હતી. શરૂઆતમાં દુકાનદારો અને અરજદારો વચ્ચે સામાન્ય બોલાચાલી અને રજૂઆતના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ તંત્રએ મક્કમતાપૂર્વક ગેરકાયદે ઓટલા અને બાંધકામ સંપૂર્ણપણે દૂર કરવાની કામગીરીને અંજામ આપ્યો હતો. આરસી દત્ત રોડ પર આવેલ શ્રી શાલિની કોમ્પ્લેક્સમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા માર્જિન અને કોમન સ્પેસની જગ્યામાં કોમ્પ્લેક્સના બિન પરવાનગી બાંધકામ અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કયા પ્રકારનું દબાણ દૂર કરવામાં આવ્યું? હા, રાજેન્દ્ર લાલ્લા દ્વારા સૌ પ્રથમ વાંધા કરી હતી. એમણે કલ્પી નામની જે પાછળ દુકાન છે એમાં બિન પરવાનગી બાંધકામ દૂર કરી હતી. દરમિયાનમાં વર્ષ પહેલા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની મંજૂરી મેળવીને કલ્પીવાળી જે કોમન પેસેજવાળી જે દુકાન છે એને સીલ કરવામાં આવેલી હતી. જે આજ રોજ સીલ ખોલી અને હાઈકોર્ટના હુકમ અન્વયે અમો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ છે એ દૂર કરવાની કાર્યવાહી જારી છે. દરમિયાનમાં રાજેન્દ્ર લાલ્લાનું પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, તો એમની પણ અમે નોટિસ આપીને કાર્યવાહી હાલમાં જારી છે. મારી દુકાન છે ધનરાજ જ્વેલર્સ નામે, આર લાડલા નામ કરીને છે. તો અહીંયા છે ને મોલમાં ઘણું બધું ઇલીગલ કન્સ્ટ્રક્શન કરેલું છે, જે તે હાઈકોર્ટે બી પરવાનગી નહીં આપી છે અને આપણે રીપિટિશન ફાઇલ બી આપેલી હતી. તો એના પ્રમાણે છે ને બધું જે ગેરકાયદેસર કામ છે ને એ બધું જે હટાવવાનું જે હતું ને એ લોકોએ હટાવ્યું નથી અને ઘણા ટાઈમથી એ લોકો અંદર ઇલીગલી વપરાશ કરતા હતા. અને અત્યારે છે ને આ લોકો હજી બી અલગ કરે છે કે ભાઈ આમાં હજી આવું છે એવી રીતે બધા અલગ વાંધા કાઢે છે કે ભાઈ આવું. એટલે અને અમારી જે છે ને આગળનું જે અમારી જે ખાલી આગળનું જે ફ્રેમ છે એનો છે ને શું કહેવાય, આપણે બિલ્ડરથી પરવાનગી બી મળેલી છે. જે તે બી VMC એવું કહે છે કે ભાઈ તમારી પરવાનગી નથી, એવું કહેવા માંગે છે. અને જેવી રીતે પાછળ લિફ્ટ છે, પાછળ કલ્પી શોરૂમનું એક્સટેન્શન કરેલું છે, ઇલીગલ બાંધકામ કરેલું છે. દાદર જે છે એ બી ઇલીગલ છે. પાછો બેઝમેન્ટમાં બી ઇલીગલ કવરિંગ કરેલું છે. એ બધું હટાવતા જ નહીં, ખાલી એક જ મુદ્દાને લઈને ઊભા થઈ ગયા છે કે ભાઈ તમારું જે આગળનું ફ્રેમ છે એ ઇલીગલ છે. બસ મારું એવું છે કે ભાઈ ન્યાય જે છે આપણને મળવું જ જોઈએ, કેમ કે એ વન સાઇડ નહીં થવું જોઈએ. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સરદાર કોલોનીમાં જૂથ અથડામણ જોવા મળી હતી. આ બનાવમાં તલવાર અને હોકી વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે મકાન અને વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. અંગત અદાવત અથવા નજવી બાબતે થયેલી આ હિંસક મારામારીમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને તલવાર તેમજ હોકી જેવા ઘાતક હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક ઘર્ષણ દરમિયાન બંને જૂથો દ્વારા ભારે તોડફોડ મચાવવામાં આવી હતી. રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોના કાચ તોડીને તેને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે આસપાસના કેટલાક મકાનોની બારીઓના કાચ પણ પથ્થરમારામાં તૂટી ગયા હતા. આ લોહિયાળ ખેલમાં બંને પક્ષના અનેક યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની પ્રાથમિક જાણ થતાં જનરક્ષક 112ની ટીમ ત્વરિત સ્થળ ઉપર દોડી ગઈ હતી.
જો કે ઉશ્કેરાયેલા ટોળાએ ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પરિસ્થિતિ વધુ વણસતા મકરપુરા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી હિંસા અને તોડફોડમાં સંડોવાયેલા શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મકરપુરા પોલીસ મથકે આ મામલે ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે. બીજી તરફ આ સમગ્ર હોબાળાના લાઇવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેરના વડસર ગામમાં જનતા રેડમાં 20 થી 30 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવમાં માંજલપુર પોલીસ ઉમટી ઝડપાઈ છે. વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકની હદમાં આવતા વડસર ગામ ખાતે સ્થાનિક નાગરિકોએ સપાટો બોલાવ્યો હતો. પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળીને સ્થાનિક લોકોએ જાતે જ એકત્રિત થઈ વહેલી સવારથી ગામની કોતરોમાં વિવિધ જગ્યાઓ પર જનતા રેડ કરી હતી. આ ઓપરેશન દરમિયાન અંદાજે 20 થી 30 પેટી જેટલો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો હતો, જેને બાદમાં માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં એક માથાભારે બુટલેગર છેલ્લા ઘણા વર્ષોથી બેફામ રીતે દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં માંજલપુર પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાનો આક્ષેપ લોકોએ લગાવ્યો છે. તાજેતરમાં જ વડસર વિસ્તારમાં એક મર્ડરની ઘટના પણ બની ચૂકી છે, તેમ છતાં બુટલેગરો બેખૌફ છે. ચિંતાજનક બાબત એ છે કે આ દારૂના માફિયા દ્વારા સ્થાનિકોને એવી ધમકી પણ આપવામાં આવી છે કે આગળ હજી એક મર્ડર થશે. આવા ગુંડા તત્વોના વધતા આતંક અને ખુલ્લેઆમ મળી રહેલા દારૂના જથ્થાને પગલે સ્થાનિકોએ વડોદરા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નાગરિકોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે જે કામ પોલીસે કરવાનું હતું તે કામ આજે જનતાએ કરવું પડ્યું છે. હવે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બુટલેગરો અને બેદરકાર સ્ટાફ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. અત્યારે પોલીસે માજીપુર પોલીસે આવ્યા ને અમને કીધું કે માલ પકડે, એની મદદમાં આવ્યા. મેં ફોન કર્યો કે અમે આવી જાઓ, એટલે બધા અમે આવી ગયા આગળ અને બધો માલ હોધી ચારો બાજુથી ફરીને માલ હોધ્યો છે. કઈ જગ્યા પર માલ? ગોચંદ્ર બાવળીની અંદર. કેટલી પેટીઓ? કમસે કમ 30-40 પેટી હશે. અને કોનો માલ છે? એ અર્જુન મારવાડી, પછી પનાભાઈ મારવાડી, જસુ મારવાડી, પછી રોહન, પછી પ્રેમિલાબેન, વાલીબેન, વિષ્ણુભાઈ બાલિયા. બરાબર. કેટલા સમયથી અહીંયા ચાલી રહ્યું? વર્ષોથી ચાલે છે. આના હિસાબે મારા ભત્રીજાનું બી મર્ડર કરાય, આ લોકો જ કરાય દારૂ ધંધાવાળા, એટલે માથે ભારે છે. અને અત્યારે એવું કે છે કે હજી મર્ડર બીજું થશે. અમે એવું કહેવા ગયા હતું, અત્યારે એવું કે છે કે હજી બીજું મર્ડર થશે કે દારૂ ઇંગ્લિશમાં હજી માલ બીજો પડ્યો છે, અમે હોજીએ જ છીએ. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનમાં સરકારી ખર્ચે ખાનગી ઈવી ચાર્જિંગ કરવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે કર્મચારીઓની નૈતિકતા ઉપર અહીં સવાલ ઉઠી રહ્યા છે. વડોદરા શહેરમાં સરકારી સંસાધનોના દુરુપયોગનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાયરલ વિડીયો શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં ફાયર વિભાગના કર્મચારીઓ પોતાના અંગત વાહનો સરકારી ખર્ચે ચાર્જ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ફાયર સ્ટેશનના સરકારી પરિસરમાં કર્મચારીઓ દ્વારા પોતાના ખાનગી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા છે. એક તરફ દેશના વડાપ્રધાન દ્વારા ઉર્જા સંરક્ષણ અને વીજળી બચાવવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ આ પ્રકારની નિયમોનું ઉલ્લંઘન થતાં કર્મચારીઓના વર્તન અને નૈતિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પોતાના ઘરે વાહનો ચાર્જ કરવાને બદલે સરકારી મિલકત અને વીજળીનો આ પ્રકારે અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવો તદ્દન ગેરવાજબી છે. જોકે વાયરલ થઈ રહેલા વિડીયોની સત્યતા અંગે ડીએનટીવી કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી. હવે જોવાનું એ રહેશે કે આ મામલે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. નદીની સફાઈ પાછળ કરોડો રૂપિયાના જાહેર નાણાંનો આંધણ કરાયો હોવા છતાં કામગીરી અત્યંત નબળી ગુણવત્તાની થઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર નદીમાંથી કાઢવામાં આવેલી માટી અને ગાદને નિયમ મુજબ યોગ્ય સ્થળે નિકાલ કરવાને બદલે કોન્ટ્રાક્ટરો દ્વારા નદીના કિનારે જ મોટા મોટા ઢગલા સ્વરૂપે છોડી દેવામાં આવી છે. ચોમાસું માથે છે ત્યારે આ માટી વરસાદના પાણી સાથે ધોવાઈને ફરી નદીમાં જશે, જેને કારણે નદીનો પ્રવાહ રૂંધાવાની અને શહેરમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી આશંકા છે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ વડોદરાના નાગરિકોના જીવ અને માલ મિલકત જોખમમાં મુકાયા છે. જનતાના પૈસાથી ભ્રષ્ટાચાર કરી જનતાના જીવ જોખમમાં મૂકવાની કોઈને છૂટ ન હોવી જોઈએ. નાગરિકોએ માંગ કરી છે કે આયોજનબદ્ધ આર્થિક ગેરરીતિની ત્વરિત તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને કિનારે પડેલી માટી તાત્કાલિક હટાવવામાં આવે. નમસ્કાર વડોદરા શહેરમાં ગઈ સાલ જે પૂર આવ્યું હતું એ કેમ આવ્યું હતું જાણવું બહુ જરૂરી છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે કલાલીથી આગળ નીકળે છે અને અહીંયાથી જાય છે સમુદ્રમાં, ત્યારે આગળના જે ભાગો હતા જ્યાં બ્લોકેજ આવી ગયા હતા, 18 બ્લોકેજ હતા. ગઈ વખત અમે પૂર પહેલા પણ બતાવ્યા હતા અને પૂર પછી પણ બતાવ્યા હતા, જેના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું. વિશ્વામિત્રી સાફ કરે છે, આપણા શહેરમાં ખોદે છે, પરંતુ એ પાણી જે બહાર જવાનો રસ્તો ખરો, જે આપણા શહેરમાંથી અત્યારે તમે જો કે આ બહાર નીકળે છે, તો એ આગળ સાફ થાય એ જરૂરી મહત્વનું છે. કારણ કે પાણી અહીંયાથી બહાર ના નીકળે તો અહીંયા બેક થઈ જાય, અહીંયાથી પાણી પાછું આવે ને પાછું ગઈ સાલની જેમ વડોદરામાં બધી જગ્યાએ સ્પ્રેડ થાય. આજે અમે ચોમાસા પહેલા જોવા આવ્યા કે ભાઈ કેવી પરિસ્થિતિ છે, ત્યારે ખબર પડી કે આ પુરાણ કરેલું છે માટીનું. તમે જુઓ મારી પાછળ જ્યાં તમને માટીના ઢગલા દેખાય છે, આ પેલા વિશ્વામિત્રી નદી એ હતી જગ્યા, તમે એની જુઓ, અહીંયા પણ આખું આ બધું પુરાણ કરી દીધું છે. અને આ પુરાણ કેવું કે ટર્નિંગ પર છે, એટલે જેવો પહેલો વરસાદ આવશે, જેવું પૂર આવશે, એવું આ માટી સીધી નદીમાં જશે અને નદીમાં જઈને બ્લોકેજ ઊભું કરશે. એ બ્લોકેજને કારણે કંઈક ને કંઈક પાછળ પણ પાણી બેક મારે એવી પણ સંભાવના છે. આ વસ્તુને પોડી કરવા માટે સરકારે, ગવર્મેન્ટે ગઈ વખતે 100-150 કરોડની ઉપર ખર્ચો કર્યો છે. આ લોકોએ બિલો મૂક્યા છે કે અમે માટી હટાવી દીધી, અમે માટી એથી કાઢી, પરંતુ એ માટી હજુ પણ એ જ પરિસ્થિતિમાં છે. એનો અમારો સરકારને પણ, કલેક્ટરને પણ એ છે કે તમે આની જાંચ કરો. જે નદી પોડી કરવાની તમે વાત કરી હતી વિશ્વામિત્રી, એ પોડી કઈ જગ્યાથી કરી છે અને કેવી રીતે કરી? એની પોડી કરી તો ગઈ વખતના અત્યારે કેટલો ડિફરન્ટ છે એ પણ એકવાર ચેક કરો. કારણ કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો ગઈ સાલની જેમ આખું વડોદરા પાછું પૂરમાં અંદર ગરકાવ થાય અને ના કરે નારાયણ, કરોડો લાખો અબજો રૂપિયા લોકોનો જીવને પણ નુકસાન ગઈ સાલ જે થયું હતું એ પણ આ વર્ષે ના થાય. એના માટે અગાઉ ચેતવણીના સ્વરૂપે પણ અમે અત્યારે અહીંયા આવ્યા છે ને અત્યારે કલેક્ટરને આની વિડીયોના માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ કે તમે જાંચ કરો, કંઈક કાળું ધોળું રંધાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં પૂર આવે એવી પરિસ્થિતિનું કોઈએ નિર્માણ કરી રહ્યું છે. વડોદરામાં શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે અન્નકૂટના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના રાજમહેલ રોડ પર કોઠી ફળિયા સ્થિત ઐતિહાસિક શ્રી કૃષ્ણ મંદિરમાં શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન કરાતા સમગ્ર પરિસર કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું હતું. મંદિરના ઇતિહાસ મુજબ આ પવિત્ર સ્થળ અગાઉ ગંગા ભારતી મહારાજની મઢી તરીકે પ્રખ્યાત હતું, જ્યાં ત્યારબાદ મુરલી મનોહર કૃષ્ણ ભગવાન, હનુમાનજી અને ગણપતિજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થતા ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો. ઉજવણીની શરૂઆત વહેલી સવારે 4:30 મંગળા આરતીથી થઈ હતી. ત્યારબાદ ભગવાનનો પંચામૃત અભિષેક, કેસર સ્નાન અને 108 કુંભના પવિત્ર જળથી દિવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે મહાઆરતી અને અખંડ ધૂનની પૂર્ણાહુતિ સાથે ભક્તોએ દર્શનનો લાભો લીધો હતો. સાંજે 6 થી 9 કલાક દરમિયાન ભગવાન અને વિશેષ કૃષ્ણ શણગાર સજી વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શન માટે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો અને કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા હતા. રાત્રે 9 વાગ્યે મનોરથ આરતી સાથે આ આધ્યાત્મિક મહોત્સવની ભક્તિસભર પૂર્ણાહુતિ થઈ હતી. શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિર કોઠી ફળિયામાં આવેલ શ્રી મુરલી મનોહર ભગવાનનો આજે 48મો પાઠ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. તેમાં તારીખ 6 જૂન
2026થી તારીખ 19 જૂન 2026 સુધી વિવિધ મનોરથ તેમજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું. તેમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે તારીખ 6 જૂનથી 15 જૂન સુધી વિવિધ મનોરથ થયા. તેમજ 48મા પાટોત્સવ નિમિત્તે 16 જૂનથી 19 જૂન સુધી વિવિધ મનોરથ તેમજ 24 કલાકની અખંડ ધૂન તેમજ આજે 48મા પાટોત્સવ નિમિત્તે ખૂબ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું. તેમાં વડોદરાની સમગ્ર ભક્તિપ્રેમી જનતા આજે ઠાકોરજીના દર્શનનો લાભ મેળવી ખૂબ ભવ્યતા અનુભવશે. જય શ્રીમનારાયણ. જય શ્રીમનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું કિરણભાઈ પંડ્યા, આ મંદિરના મહારાજ છે. અમારે આ ત્રીજી પેઢી ભગવાનની પૂજા કરી રહી છે. આ કૃષ્ણ મંદિર પહેલાં ગંગા ભારતી મહારાજની મળી હતી. ત્યારબાદ ત્યાં આગળ અમે મુરલી મનોહર ભગવાન તથા ગણપતિ હનુમાનજી દાદાની સ્થાપના કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 48 વર્ષ થયા છે. એ નિમિત્તે આજે ભગવાનનો પાઠ ઉત્સવ કરવામાં આવ્યો હતો. 16 તારીખથી 19 તારીખ સુધી વિવિધ મનોરથ કરવામાં આવ્યા હતા. આજે ભગવાનનું ભવ્ય અન્નકૂટના દર્શન થઈ રહ્યા છે. અને આ મંદિરની એ છે પ્રસન્નતા એ છે કે આ મંદિરની અંદર ગંગા ભારતી મહારાજ નિમિત્તે તમે કઈ બી શ્રીફળ માનો તો તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. અને અમે વર્ષોથી આ મંદિરમાં અમે સેવા કરી રહ્યા છીએ. અને આ ભગવાન કાછા સમાજમાં આવેલું આ મંદિર કોઠી ફળિયા જૂની કાછાબાર રાજમહેલ રોડ પર આ મંદિર આવેલું છે. વૈષ્ણવોનો ઘણા સહજ સહકાર સાથે અમે આ મંદિરમાં ભવ્ય ઉત્સવો ઉજવવામાં, જન્માષ્ટમીને દિવસે, રામનવમીને દિવસે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. તથા અમે બે વર્ષ પછી મંદિરના ભગવાનની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના છે. તે નિમિત્તે અમે ભગવાનનો 56 ભોગનું પણ આયોજન કરેલું છે. તો વડોદરાની અને ગુજરાતની સર્વ પ્રજાઓને, વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી છે કે બધા દર્શનનો લાભ લેવા વધારજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રીમનારાયણ. મારું નામ કિરણભાઈ પંડ્યા. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાલુ કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે ફાયર બ્રિગેડે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. માંજલપુર સાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામીને કારણે ભીષણ આગ લાગી હતી. આગ એટલી પૂર ઝડપે ફેલાઈ કે જોતામાં આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જો કે આગ એટલી ભયાનક હતી કે કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. વડોદરાની ઇન્દુલાલ યાજ્ઞિક સ્કૂલની ગુમ થયેલી બાળકીને શિક્ષણ સમિતિ અને પોલીસ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં જ હેમખેમ શોધી કાઢી હતી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઇન્દુલાલ યાજ્ઞિક શાળાની એક વિદ્યાર્થીની બપોરના સમયે અચાનક ગુમ થતા ચકચાર મચી ગઈ હતી. જોકે શિક્ષણ સમિતિની સતર્કતા અને વડોદરા પોલીસના સંકલનથી ગણતરીના કલાકોમાં જ બાળકીને હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી અંજનાબેન ઠક્કર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે વડોદરા શહેર પોલીસ કમિશનર, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ શિક્ષણ સમિતિના શાસના અધિકારી અને સમગ્ર ટીમ સાથે તાબડતોબ સંપર્ક સાધ્યો હતો. બાળકીની ભાળ મેળવવા માટે પોલીસ સ્ટાફ અને શિક્ષણ સમિતિની ટીમે સંયુક્ત રીતે અલગ અલગ દિશામાં શોધખોળ હાથ ધરી હતી. તમામના સઘન પ્રયાસો અને આધુનિક સર્વેલન્સની મદદથી ન્યૂનતમ સમયમાં બાળકીને સહી સલામત શોધી કાઢવામાં સફળતા મળી હતી. બાળકી મળી આવ્યા બાદ વડોદરા પોલીસની શી ટીમ અને વારસિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
ત્યારબાદ મોડી રાત્રે આશરે 12:30 બાળકી અને તેના ચિંતાતુર માતા પિતાને પોલીસ વાહનમાં સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે બાળકીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. વડોદરાના હરિનગર બ્રિજ નીચે વીએમસીની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતા હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. હરિનગર બ્રિજ પાસે સાંઈબાબાના મંદિર નજીક વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઇન અચાનક તૂટી ગઈ હતી. લાઇન તૂટવાને કારણે જોતજોતામાં લાખો ગેલન ચોખ્ખું પીવાનું પાણી રસ્તા ઉપર વહી ગયું હતું અને સમગ્ર માર્ગ પાણી થઈ ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિકાસ કાર્યો દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી ન હતી. આ ગંભીર નિષ્કાળજીને કારણે હરિનગર વિસ્તારના મુખ્ય માર્ગો પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનાને પગલે હરિનગર અને તેની આસપાસના અનેક રહેણાંક વિસ્તારોના ઘરોમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ઉનાળાની ઋતુમાં જ પાણીની મુખ્ય લાઇન લીકેજ થતા સેંકડો નાગરિકો પીવાના પાણીથી વંચિત રહી ગયા છે. સ્થાનિક રહીશોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે તૂટેલી લાઇનનું સમારકામ યુદ્ધના ધોરણે કરી પાણીનો પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવામાં આવે. બધાની વસ્તુ આ એક જ છે. બેદરકારી જ છે એ લોકોની. કામ તો બધું કમ્પ્લીટ થતું જ નથી એ લોકોનું. આજે કેટલા દિવસથી અડધું કેટલા લોકોને પાણી નહીં મળે? આખા એમ જ નહીં મળે ને. આ એરિયામાં બધા અજય કોલોનીમાં બધું જ નહીં મળે. 9:30 જેનો ટાઈમ છે એ પછીનો કાલે પણ આવી પરિસ્થિતિ હતી. આ જ પરિસ્થિતિ એ લોકોનું કામ ચાલે છે તેની આ પરિસ્થિતિ. વચ્ચે 2 દિવસ પાણી નતું આવ્યું એ લોકોના લીધે અમારા માટે. અને ગોત્રી રોડ અને બ્રિજના નીચે આ પાણી બધું કાલ બપોરે 3 વાગ્યાનું તૂટેલું છે. અત્યારે પાણી આવ્યું 9:30 તો 9:30 પછીનું પાણી આ બહાર નીકળ્યું છે. કાલ બપોરનું પાણી નીકળે છે તો બધું કાસમાં જાય છે. તો કેટલા કલાક થયા એ ગણી લો તમે. તમને પીવાનું પાણી મળી રહે? પાણી મળી રહે પણ કેવું ધીરું જ આવે છે પાણી. તો ઓલરેડી પાણી ધીરું આવે છે ને હવે પાછું કાપ મૂકવાની વાત કરે તો પછી અમારે પીવાનું લાવવું કાં અને ગટરનું ભેગું થાય છે. હા, કાલનું લીકેજ છે? કાલે 3 વાગ્યાનું લીકેજ છે આ પાણી. પીવાનું જ છે આ બધું પાણી. 9:30 પાણી આવે ને તો 10:30 જાય તો આ 10:30 સુધી આવું ને આવું રહેશે. તો કેટલા ટન પાણી નીકળી ગયું બરાબર. હા, મળતું નથી ને આ બધું. તો કાલનું આ લોકો કામ તૂટ્યું છે પાઇપ તો એને પહેલા બંદોબસ્ત કરીને પછી આગળ પાણી છોડવાની વાત કરવાની ને. ભલે એક દિવસ બધાને તકલીફ પડે પણ પાણી તો સરખી રીતના મળે કે ના મળે. ગુજરાતના પ્રવાસીઓને આકર્ષવા માટે અમદાવાદ ખાતે શ્રીલંકા ટુરિઝમ દ્વારા એક ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રવાસીઓ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો દ્વારા મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના સહયોગથી અમદાવાદમાં એક વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડ શો અને નેટવર્કિંગ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્લાઝા ખાતે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગના અગ્રણીઓને એક મંચ પર લાવી વ્યાવસાયિક ભાગીદારી વધારવાનો છે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભારતીય પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે પ્રશાંત મદલાણી, શ્રીરામ પટેલ, રોનક શાહ અને મુંજાલ ફિલર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ નલિન જયસુંદરા, ફૌઝાન ફરીદ અને સુમન ઉદયકુમારન તેમજ ઇમ્તિયાઝ મુનશીએ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શોમાં શ્રીલંકાની 46 જેટલી પ્રવાસન કંપનીઓએ ભાગ લીધો હતો. વર્ષ 2025માં શ્રીલંકા ગયેલા 23 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી 5.31 લાખથી વધુ પ્રવાસીઓ માત્ર ભારતમાંથી હતા. આ સફળતાના આધારે શ્રીલંકા ટુરિઝમે વર્ષ 2000 ઓડિટ 26માં 30 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અમદાવાદ અને ગુજરાતના પ્રવાસીઓમાં ડેસ્ટિનેશન વેડિંગ, લક્ઝરી અને વેલનેસ ટુરિઝમ ભારે આકર્ષણનું કેન્દ્ર છે. આ કાર્યક્રમ દરમિયાન B2B નેટવર્કિંગ સત્રો, 1-to-1 મીટિંગ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જે બંને દેશો વચ્ચેના પ્રવાસન જોડાણને નવી ઊંચાઈ પર લઈ જશે. આજે ગુજરાત માટે
ખૂબ જ મહત્વનો દિવસ છે. આ કેટલા વખતથી કેટલા વર્ષોથી આપણે રાહ જોતા હતા કે અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિંગ કોઈ ફ્લાઇટ હતી નહીં, જે આજે સવાર ચાલુ થઈ. અઠવાડિયામાં 3 દિવસ માટે આપણે હવે બોમ્બે કે ચેન્નઈ જવાની જરૂર નથી. શ્રીલંકા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ એમના સપોર્ટથી ઘણી બધી સુવિધાઓ ત્યાં એમને ક્રિએટ કરી છે. આ ફ્લાઇટ શરૂ થવાથી ટ્રાફિક વધશે. વર્લ્ડમાં સૌથી વધુ જે પ્રવાસ કરતા હોય છે જે આપણા ગુજરાતીઓ છે, અને સૌથી નિયરેસ્ટ કન્ટ્રી કોલંબો છે, શ્રીલંકા છે. આનાથી ડેસ્ટિનેશન વેડિંગ માટે બી એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે ખુલી, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ખુલી. આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જે સિમિલર છે તે હવે વધારે સારી જળવાઈ રહેશે, અને આના ઉપરથી આપણા બંને કન્ટ્રી, બંને નેશન વચ્ચેના જે રિલેશન જબરજસ્ત સ્ટ્રેન્થન થશે. હવે આના પછી શ્રીલંકા એરલાઇન પણ ફરી ચાલુ કરવા જઈ રહી છે, અને એના ચાલુ થવા પછી કનેક્ટિવિટીમાં ઓર વધારો થશે. વિઝા ઓન અરાઇવલ છે, ક્રાઇમ રેશિયો ત્યાં ઓછો છે, અને આપણે ગુજરાતીઓને ભાવતા ભોજનની બી ત્યાં ખૂબ સારી વ્યવસ્થાઓ છે, જેથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી રીતે આગળ એના ચાન્સીસ આપણા વધી ગયા છે, અને પીપલ વિલ બી મોર હેપી પર્ટિક્યુલર વિથ ધીસ ડાયરેક્ટ કનેક્શન. થેન્ક યુ સો મચ. Iboan, good evening. Thank you for being with us. I'm Shirani Herat from Sri Lanka Tourism Promotion Bureau. I'm the officer in charge of the South Asian region. India remains as the #1 tourism generating market for Sri Lanka. And last year, of course, we have received 531,000 tourists from India. That, of course, 23% of the total arrivals of us. And till yesterday, 18th of June, we have received 277,000 tourists from India. That is 1/4 of the total tourist arrivals. And today, of course, we came to Ahmedabad to do a networking session, roadshow and a networking session with Gujarati travel and tourism companies. This is our third city. It's a series of roadshows we have done in Gujarat. It's Surat, Rajkot, and this is the third city, Ahmedabad. This time we have selected the total state of Gujarat. And today 46 travel and tourism companies joining with us to have B2B discussions, business discussions with Ahmedabad travel agents and tourism companies. Thank you. વડોદરાના વોર્ડ નંબર 13માં પરવાનગી વગર રસ્તો બંધ કરી દેવામાં આવતા કોન્ટ્રાક્ટર બિલ્ડરને ₹5,000નો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 13માં આવેલા પિરામિડા રોડ પાસે ખાનગી બિલ્ડર દ્વારા નવા કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સ્લેબ ભરવાની કામગીરી ચાલુ હતી. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક તંત્ર કે ટ્રાફિક પોલીસની કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વિના જ મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે જાહેર જનતા અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ બાબતની જાણ વોર્ડ નંબર 13ના વોર્ડ ઓફિસરને થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરી ટ્રાફિક અડચણ ઉભી કરવા બદલ કોન્ટ્રાક્ટરને દંડ ભરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ બિલ્ડર કોન્ટ્રાક્ટર દ્વારા શરૂઆતમાં દંડ ભરવાની સાફ ના પાડી દેવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે દંડ ભરવાનો ઇનકાર કરતા વોર્ડ ઓફિસર દ્વારા તેને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ બાદ તંત્રએ કડક વલણ અપનાવતા આખરે પરવાનગી વિના રસ્તો બ્લોક કરવા બદલ ₹5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પાલિકાની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે રસ્તા રોકીને કામ કરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિકાસના કામો જરૂરી છે, પરંતુ નાગરિકોની સુવિધા ભોગવીને કે નિયમોનું ઉલ્લંઘન કરીને કરાતી કામગીરી સાંખી લેવામાં આવશે નહીં. ગઈકાલે પિરામિડા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર વાહન આડા કરીને એમનો સામાન મૂકીને કામગીરી કરવામાં આવતી હતી. તેમને રસ્તો બ્લોક કરવા અને ગંદકી કરવા બદલ આપણે એમને નોટિસ આપી હતી અને દંડની કાર્યવાહી કરી. આજે એમની પાસે આપણે ₹5,000 દંડ ઉઘરાવેલ છે. એના માટે કોઈ પરમિશન લીધી હતી? ના, એમણે કોઈ પરમિશન નહોતી લીધી, એટલે આપણે નોટિસ આપી અને દંડની કાર્યવાહી કરી છે. પરમિશન નહોતી લીધી એટલે દંડ વસૂલ્યો છે? હા, એના માટે દંડ વસૂલ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.